ગોડાઉનની પાછળ અહીંયા ઊભી કરી દીધી બધી સાઈડ. રોટાવેટર મારી દીધું અત્યારે. સાઈડ જો હારી ને રોટાવેટર જો અટાણે ચાલુ છે. દઈટનું આપ્યું. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને જો અત્યારે વાગી ગયા છે 8:45 અને હું ને હીરો જ અહીંયા ખેતર આવી ગયા માંડવીનું ખડ બાંધવા માટે. તો ખડ જો ઘેર હાર લેવું એટલે જો અઢીવટાની મોટલીઓ આગળ બાંધી લેવ્યું અને એ પછી ટ્રેક્ટર આવી એટલે ભરી લેવું. તો જો અહીંયા અઢીવટાની મોટલીઓ વારીને અહીંયા રાખી દેવ્યું. પછી ટ્રેક્ટર આવે એટલે ટ્રેક્ટરમાં ખડકીને ઘેર નાખી દેવાનું છે. તો એટલે અઢીવટા છે. તો જો હવે શરૂ કરીએ. બરોબર. તો અત્યારે જો ખડ ખડકાઈ ગયું. એક ફેરો આગળ કરીએ હવે અને જો હજી એટલી મોટલીઓ છે ને જો હજી ભરીએ અમે. તો હીરો નાસીસ ને જઈ ખડકે છે બધા અને જા ભરી અને પછી આગળ ઘરે ભાગવું. બરોબર. અને જો અત્યારે વાગી ગયા છે 11:15 અને જા ભરાઈ જાય ને પછી આગળ ઘરે જઈ અને અંદર ગોડાઉનમાં નાખી અને પછી જો જમવાનું છે આપણે. એક ફેરો આગળ કરી નાખ્યો અમે. હવે જા બીજો ફેરો છે. હવે કંઈ છે નહીં, પૂરું થઈ ગયું. હવે જે આગળ બેક મોટલીઓ ખડકાઈ જાય એટલે ઘરે જો ભાગી ગયા હવે. અને પછી જમવાનું છે આપણે. તો અત્યારે જો વાતાવરણ મસ્ત છે, એકદમ ભૂર છે એટલે થોડોક ઠંડીનો માહોલ સાંજે થશે. કેમ કે ચણાને ઠંડી જ જોઈએ તો ઠંડી વધારે એને અનુકૂળ આવે. તો જો હવે કેટલું 3 મોટલીઓ દેખાય. બરોબર. એ 3 ફરી અને જો હમણાં આગળ ભાગવું. હવે ડબલ ફાલકો છે એટલે હે ને બાવડા છે એટલે નીકળે નહીં. એટલે જો 2 ફેરા કર્યા હતા, 30-30ના કર્યા હતા અને આમાં વધારે છે થોડીક. તો આ બાવડા નડી જાય ને એટલા માટે જો 2 ફેરા કરવા પડ્યા. તો હવે જો આગળ ઈ પડકી અને સીધું જો ઘરે ભાગવું. હવે કાઢવો પડે જો હવે એટલું જ છે. બરાબર. તો જો આ છેલ્લી મોટલી છે. હવે એ ખડકાઈ જાય એટલે નાળા વગર જેમને ફૂગી જાય. બરોબર. ખાલી પાટીઓ દઈ દેવું. તો જો ઘરે પૂગી ગયા અને જો મોટલીઓ છોડીએ ધારિયામાં ખૂણામાં. અને જો આશીષ છોડે છે, પપ્પા છોડે મોટલી અને હું જો અહીંયા ઊંચો છે ખડમાંથી. આ ઉપર આવે જો હીરો ટ્રેક્ટરમાંથી આપે છે. અને જો આ વખતે જે અહીંયા ખૂણામાં જે અહીંયા ઉપર તો ચડ્યો પણ મોટલી જેવી છોડે ને એવી ડમરી ઉડે છે. તે નાક અત્યારે જો ભરવા માંડ્યા. એટલી આની ધુખડ ઉડે છે ને ખડની એ તમે વાત પૂછોમાં. અને જો આ છેલ્લો ફેરો છે. એક આગળ કરી નાખ્યો હતો અને હવે જો આ બધું પૂરું કરી અને પછી જો જમવું છે એટલે 1-1.5 વાગી જશે કદાચ. અને જમીને પછી ગોડાઉનની પાછળ જે સાઈડના પૂરા જે વાયરા હતા તે હટાવી અને જો એમાં રોટાવેટર રાખવું અને કાલે પછી ઓરવવું છે. તો જમીને જે એ કામ કરવાનું છે આપણે. તો જો અત્યારે ખડ બધું કમ્પ્લીટ ઢીગલો થઈ ગયો
અને હવે જો જમવા જવું છે આપણે. જો ટ્રેક્ટરની ટ્રોલી જ અહીંયા છોડાવી લીધી. જો પૂંજા આપો જાય છે. ટ્રેક્ટર ગોડાઉનમાં રાખી દીધું. જાય વાસળી બાંધી અને જો હવે જમવા જાઉં. હાથ પગ ધોઈ અને જમી અને પછી જો સાહેબનું કામ કરવાનું છે આપણે. તો જો ખડ હારી અને બપોર થઈ ગયું હતું તો જમી લીધું. અને જમીને જો અહીંયા સાઈડના પૂરા હારીએ અત્યારે. અને જ્યાં હારવો ખેડી અને પછી ઓરવવાનો છે. તો જો હીરો ને અહીંયા આશીષ ને હું ને બધા જો પૂરા હારીએ. જો હીરોભાઈ જો અહીં જાય અહીં ગોડાઉનની પાછળ અહીંયા ઊભી કરી દીધી બધી સાઈડ. જો હવે એટલી છે હજી. હરાઈ જાય પછી હારવો ખેડી અને ઓરવવાનો છે. તો જો હજી એટલી સાર છે. ખડમાં ધૂળ બહુ હતી જો ભરાઈ ગયો હાવ. હવે જા હારીને પછી નાવું. આલા ખડકે જાતો તો હીરો જો હવે સાલ લઈને કેટલા પૂરા હીરા ઉપાડ્યા? 5 4 પૂરા જો હીરો ઉપાડીને જાય. લીલી સાર છે તે બહુ નથી ઉપડતી. તો હાલો હારી લઈએ. તો જો બેગ પૂરા છે અને જો હીરો લઈને જાય. કેટલા છે હીરા? 4 પૂરા. જો એક અહીં પંચર છે, 3 પંચર જો વાં છે અને અહીંયા 2 પડ્યા. આ 2 હું લઈ લઉં. મેં 2 લીધા હીરા. નોખા 2 હતા. તો હવે 2 પંચર છે. હવે હારવો ખાલી થઈ ગયો. હવે આને ખેડી અને ઓરવી નાખવો. ના એટલી રાખી ખવડાવવા હાટું લીલી છે. જ્યાં 5 ને 7 પૂરા છે. હાલ 4 વચ્ચે 3 હું લેતો જાઉં.
હાલો તો સાઈડનું કામ પૂરું કરાઈ ગયું. ત્યાં ખડકવી હાલો એ રાખી દે, અલગ અલગ જગ્યાએ રાખી દે. તો લીલી સાઈડ છે ને, હાલે હાલો તો જો અહીંયાથી જે અહીં સુધી ખડકી દીધી. કેટલા હીરા પૂરા છે ટોટલ? 270 પૂરા છે બરોબર. જેટલામાં નીકળ્યા ને થોડીક હજી લીલી ખવડાવવા રાખી. જો હવે આમાં સીધું હાંકી નાખું ટ્રેક્ટર, પછી ઓરવી નાખું. તો જાય અનિલ પાણી વારે શેણ્યા પાય. અનિલ તો જો અત્યારે રોટાવેટર હાલે સાઈડના હારવામાં, અને જો હવે ખેડી નાખવો. રોટાવેટર મારી દીધું અત્યારે, સાઈડ જો હારી ને રોટાવેટર જો અટાણે ચાલુ છે. જઈટલું આપ્યું જો આસી થાકે. લાન્સરનું રોટાવેટર છે 6 ફૂટનું. એટલું હાલે તમને બતાવું. જો એટલો ઘાર કર્યો બરોબર. પરસાને ભૂકો કરી નાખ્યા. જો હીરો વાં ઉઠો બરોબર. જો હવે એટલું રહ્યું હાંકવાનું. તો જો એટલું છે બરોબર.
અને આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. તો ચાલો હવે નેક્સ્ટ વ્લોગમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.